ઝઘડિયામાં ભેંસો ભરેલા કન્ટેનરના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કન્ટેનર ઝાડ સાથે અથાડતા તેમાં રહેલી 9 ભેંસોના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ભેંસોને પોલીસે પાંજરાપોર મોકલી આપ્યા હતા। ઝઘડિયાના 4 રસ્તા નજીક ભેંસો ભરેલું કન્ટેનર રોડની સાઈડમાં ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં અંદર બાંધેલી 9 ભેંસોના મોત નીપજ્યા હતા। ઝઘડિયા પોલીસે ગુનો દાખલ કરી અન્ય ભેંસોને મુક્ત કરીને પાંજરાપોળ મોકલી આપી વધુ તપાસ આરંભી છે। ઝઘડિયા વિસ્તારમાં ગતરોજ રાત્રિના એક ટેન્કર ચાલકે કન્ટેનરમાં અંદાજિત 24 ભેંસોને ક્રૂરતાપૂર્વક અને ઘાસચારો અને પાણીની સુવિધા રાખ્યા વગર કોઈ સ્થળે લઈ જવાતી હતી। આ સમયે રાત્રિના સમયે ઝઘડિયાના 4 રસ્તા નજીક સ્પીડ બ્રેકર ન દેખાતા ટ્રક સ્પીડ બ્રેકરને કૂદી જતા જ ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર રોડની બાજુમાં આવેલ ઝાડ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કન્ટેનરમાં ક્રૂરતાપૂર્વક બાંધેલ 9 ભેંસોના મોત નીપજ્યા હતા, જ્યારે 24 પૈકી 9 ભેંસોના મોત નીપજતા અન્ય ભેંસોને ઝઘડિયા પોલીસ દ્વારા ત્યાંથી કાઢી લેવામાં આવી હતી અને તેઓને બચાવીને ભરૂચના પાંજરાપોર ખાતે મોકલી આપવામાં આવી હતી। આ પ્રકરણમાં હવે પોલીસે તપાસ આરંભી છે। ભેંસોને ક્યાં લઈ જવામાં આવી રહી હતી, ક્યાંથી લાવવામાં આવી રહી હતી અને તેના વહન પાછળનો ઉદ્દેશ શું હતો, તદુપરાંત આ મામલે ચાલકથી લઈને કન્ટેનર માલિક પાસે પશુ વહન અંગે પરવાનગી હતી કે કેમ તે તમામ દિશામાં હવે પોલીસે તપાસ હાથ ધરી છે।